માણસા તાલુકાના સેલૈયા ગામમાં ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2 દિવસીય મુલાકાતે પધાર્યા હતા। આ દરમિયાન તેમણે સેલૈયા પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રીતે રાત્રિ રોકાણ કર્યું। રાજ્યપાલે પારસા ગામના ખેડૂત આત્મારામ પ્રજાપતિના રામીબા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી। અહીં તેમણે ગાય દોહવા સાથે પ્રાકૃતિક કૃષિ ફાર્મનું નિરીક્ષણ કર્યું અને જાતે બળદ જોતરી ખેતરમાં હળ ચલાવ્યું। આત્મારામના 10 વર્ષથી ચાલતા પ્રાકૃતિક કૃષિના પ્રયાસોને બિરદાવતા રાજ્યપાલે જમીનની ગુણવત્તા અને ઓર્ગેનિક કાર્બન અંગે માહિતી મેળવી। આ પ્રસંગે ઉપસ્થિત 60 જેટલા ખેડૂતો અને ગ્રામજનો સાથે રાજ્યપાલે વાર્તાલાપ કર્યો। તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઘટે છે એવી ધારણા તોડવાની જરૂર છે। આત્મારામ જેવા ખેડૂતોના ફાર્મની મુલાકાત અન્ય ખેડૂતોને કરાવવી જોઈએ। રાજ્યપાલે સેલૈયા પ્રાથમિક શાળાના બાળકો સાથે યોગાભ્યાસ કર્યો અને લવકુશ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું। તેમણે ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી હતી।